હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક. ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ ગુંદા લીધા છે, જેને મેં સરસ પાણીથી વોશ કરી લીધા અને કોરા કરી લીધા. હવે ગુંદાને ડાળખીમાંથી અલગ કરી અને આપણે સાફ કરી લઈશું. હવે એક કડાઈમાં અડધો કપ ચણાનો લોટ લઈશું અને તેને સ્લો ગેસની ફ્લેમ પર આપણે શેકી લઈશું. લોટમાંથી સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. હવે અહીં મેં તોતા કેરી લીધી છે, જેને અડધી આપણે છીણી લઈશું. અહીં શાકમાં એડ કરવા માટે તોતા કેરીનો ઉપયોગ કર્યો છે અને હવે શેકેલા ચણાનો લોટ ઉમેરીશું. સાથે બધા મસાલા કરીશું: લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ લઈશું. ગોળ અહીં મેં ચડિયાતો લીધો છે. 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને 1 ચમચી જેટલું મોણ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં ગુંદાનો ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગુંદાને ફોડી લઈશું. તો જેના માટે દસ્તાથી આપણે ગુંદાને ફોડીશું અને ચપ્પાને મીઠાવાળું કરીશું અને તેમાંથી બીજ કાઢીશું. એ જ પ્રમાણે આપણે બધા ગુંદામાંથી બીજ કાઢી લઈશું. ગુંદામાં ચીકાશનો ભાગ વધારે હોવાથી મીઠાવાળું ચપ્પુ કર્યું હશે તો ફટાફટ ગુંદામાંથી બીજ નીકળી જશે. તો અહીં બીજ કાઢીને બધા ગુંદા તૈયાર છે. હવે આપણે ગુંદાને ભરી લઈશું. તો 1 ચમચી જેટલું આપણે અંદર સ્ટફિંગ ભરીશું અને ગુંદાને ભરી લઈશું. તો અહીં ગુંદા ભરીને તૈયાર છે. હવે આપણે ગુંદાને વરાળથી બાફી લઈશું. તો 15 મિનિટ માટે વરાળથી ગુંદાને બાફી લઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગુંદા સરસ બફાઈ ગયા છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગનો વઘાર કરીશું. રાઈ હિંગનો વઘાર સરસ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા ગુંદા ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે તેને ચડવા દઈશું. તો અહીં આપણે 5 થી 7 મિનિટ માટે ચડ્યા બાદ ખોલીને જોઈ લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં સરસ મજાનું ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગુંદાનું શાક બનીને તૈયાર છે. ઉપરથી કોથમીર એડ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.